સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો જેનાથી મીઢોળા નદી પ્રભાવિત થઈ છે। ડોસવાડા ડેમમાંથી પાણીની આવક થતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પુલ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। તો આપને જણાવી દઈએ કે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે મીઢોળા નદી પ્રભાવિત થઈ છે। મીઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે જેના કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। જે પુલ આવેલો છે આ પુલ જે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ છે જે પાણીમાં ગરકાવ થયો છે। દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ તાપીમાં જે રીતે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તાપીની વાત કરીએ તો તાપીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લીધે ડોસવાડામાંથી નવો પાણીનો પ્રવાહ વધતા મીઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે। અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે બારડોલીના મધ્યમાંથી પસાર થતી મીઢોળા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે। રામજી મંદિર અને વ્યારા હાઈવેને જોડતો જે ઓવરબ્રિજ છે તે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। આ વખતે સિઝનમાં ત્રીજી વખત આ બ્રિજને બંધ કરાવવામાં આવ્યો છે। જે રીતે અત્યારે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો, ધસમસતો પ્રવાહ અત્યારે જઈ રહ્યો છે। બીજી તરફ તલાવડી અને નૂરનગર અને ખાડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સ્થાનિકોને તો પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા। હાલ આપણે જે દ્રશ્યોમાં જુઓ છો તે રીતે આ બ્રિજ ખાસ કરીને લોકો માટે જીવાદોરી સમાન હોતો હોય છે। અત્યારે આ બ્રિજ બંધ થવાથી જો વ્યારા જવું હોય તો 4 કિલોમીટરથી વધુનો ફેરાવો ફરીને જવું પડે। જિગ્નેશ મહેતા, TV9 બારડોલી।